ઓલ રાઈટ, વેલકમ બેક ટુ અનધર સેશન. તો આ સેશનની અંદર આપણે લોકો ક્વેશ્ચન નંબર 2 A, B, C ઓર C આ ચાર વસ્તુ ડિસ્કસ કરી લેશું, રાઈટ? અને આ સેશન હશે આપણો 3, 4, 7, 21 માર્ક્સનો સેશન હશે આ વારો, રાઈટ? બુકને પેન લઈને ફટાફટ બેસી જાજો. ચલો, વચ્ચે કોઈ બ્રેક નહીં, સેશન પતવા લગી મારી ભેગા ભેગા, રાઈટ? નો પોઝ. ચલો, સો સૌથી પહેલા શું છે ક્વેશ્ચન 2A, ડિફરન્શિએટ એક્ઝિટ કંટ્રોલ લૂપ એન્ડ એન્ટ્રી કંટ્રોલ લૂપ. ઓકે, સૌથી પહેલા લૂપ શું છે આપણે જાણી લઈએ, રાઈટ? ઓકે, સો લૂપ શું હોય? લૂપ એવો કોડ મીન્સ કે એવો એક કોડ બ્લોક છે જે મારા સ્પેસિફિક અમુક લાઈનના કોડને વારે વારે રિપીટ કરશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, મેં જોયું છે ઘણા લોકોને, રાઈટ? એ શું કરે, એકને એક વસ્તુ 10 વાર બોલે, રાઈટ? 10 વાર બોલે. સો હું એને કહું કે આને પ્રોગ્રામ બનાવી દે ને, એ તારા માટે બોલ્યા રાખે, તો એ શું કરશે? એ કે આવી રીતના પ્રિન્ટએફ ની લાઈન મૂકી દઉં, પ્રિન્ટએફ, રાઈટ? પ્રિન્ટએફ કરી નાખો, પછી વારે આવી રીતના હું 10 પ્રિન્ટએફ મૂકી દઉં. એવું નહીં કરવાનું, એક જ પ્રિન્ટએફ મૂકવાનું, રાઈટ? અને એને લૂપમાં 10 વાર ફેરવી દેવાનું. આ બેઝિક કામ થઈ ગયું આપણું. હવે લૂપ જે છે કેટલી કેટલી છે આપણી પાસે પ્રોગ્રામમાં જોઈ લઈએ. આપણી પાસે હોય એક ફોર લૂપ, આપણી પાસે હોય એક ફોર લૂપ, એક હોય આપણી પાસે વાઇલ લૂપ, એક હોય આપણી પાસે વાઇલ લૂપ, રાઈટ? એક હોય આપણી પાસે ડુ, પછી આવી રીતના બધું કામ, અને પછી વાઇલ, પછી હોય આપણી પાસે આવી રીતના વાઇલ. ઓકે, સો આ ત્રણ ટાઈપની લૂપ છે આપણા કોડિંગની અંદર. મેજોરિટી બધી લેંગ્વેજમાં આટલી જ લૂપ્સ હોય છે, રાઈટ? હા, પછી ફોર ઈચ લૂપના આ બધી જે છે અલગ અલગ લૂપ્સ હોય છે. આ ત્રણેય તો હશે ને હશે જ, રાઈટ? આના સિવાયની લૂપ્સ હોય છે, બટ સી લેંગ્વેજમાં તો આ ત્રણ જ છે. તો અત્યારે આપણે આ ત્રણ લૂપ ડિસ્કસ કરી લઈએ. નાઈસ, ચલો. ફોર લૂપ અને વાઇલ લૂપ આ બે છે આપણી પાસે એન્ટ્રી કંટ્રોલ લૂપ. શું છે આપણી પાસે? એન્ટ્રી કંટ્રોલ. પછી આ એક ડુ વાઇલ લૂપ છે, એ છે આપણી પાસે એક્ઝિટ કંટ્રોલ લૂપ. હવે સૌથી પહેલા તો વોટ ઇઝ અ એન્ટ્રી કંટ્રોલ લૂપ, વોટ ઇઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે સૌથી પહેલા અહીંયા કે વચ્ચે છે ને કન્ડિશન લખેલી હોય. ફોર લૂપમાં છે ને આવી રીતના આમ ત્રણ પાર્ટ્સ પડે, વચ્ચેના પાર્ટમાં કન્ડિશન લખવામાં આવે. વાઇલ લૂપમાં કોઈ પાર્ટ નહીં, આખા આખામાં કન્ડિશન. ડુ વાઇલમાં બી સેમ, આખા આખામાં કન્ડિશન, રાઈટ? સો કન્ડિશન્સ જે છે એ ક્યારે ચેક કરશું એના ઉપરથી નક્કી થશે કે એન્ટ્રી કંટ્રોલ વાળી લૂપ છે કે એક્ઝિટ કંટ્રોલ વાળી લૂપ છે. એન્ટ્રી કંટ્રોલમાં સૌથી પહેલા કન્ડિશન ચેક થશે અને પછી તમારો કોડ જે અહીંયા બ્રેકેટમાં લખશો ને, રાઈટ, કરલી બ્રેકેટ્સમાં, ઈ રન થશે. હવે જો એન્ટ્રી કંટ્રોલ લૂપ ઇઝ લાઈક પ્લેનમાં તમે જાઓ, રાઈટ, એરપોર્ટ ઉપર જાઓ, સૌથી પહેલા તમારી ટિકિટ ચેક થશે, તમારી સીટ ચેક થશે, બેગ ચેક થશે, બધું ચેક થશે. A to Z તમે આખા ચેક થઈ જશો, રાઈટ? એના પછી તમે ચેક ઇન કરી શકશો ક્યાં? તમારી ફ્લાઇટની અંદર, પછી તમે બેસી શકશો. એટલે તમારો ટાસ્ક શું છે? પ્લેનમાં બેસવું. એ સૌથી લાસ્ટમાં પૂરું થશે. ગુડ. વાઇલ લૂપમાં બેમાં સૌથી પહેલા કન્ડિશન ચેક થશે, બધું જ કામ થશે, બધું બરોબર નીકળ્યું એટલે કન્ડિશન જો ટ્રુ નીકળી, રાઈટ, કન્ડિશન કેવી નીકળે? ટ્રુ નીકળે, તો પછી અંદરનો કોડ છે રન થશે, બાકી રન નહીં થાય. હવે આ રન ક્યાં લગી થશે? જ્યાં લગી આ કન્ડિશન જે છે સાચી છે, જ્યાં લગી આ કન્ડિશન ટ્રુ છે એના માટે. હવે ટ્રુ વર્ડ શું કામ યુઝ કરું છું? કેમ કે આગળના આપણે ક્વેશ્ચન્સની અંદર, રાઈટ, પ્રોગ્રામ લખશું ને ત્યારે હું તમને કહીશ કે આ ટ્રુ ને આપણે પ્રોગ્રામિંગની અંદર કેવી રીતના મેન્યુપ્યુલેટ કરી શકીએ. ગુડ. ઓકે, સો કન્ડિશન જ્યાં લગી ટ્રુ છે ત્યાં લગી આ કોડ વારે વારે રિપીટ થયા રાખશે. આપણે લખો એકવાર, આપણે કન્ડિશન એક એવી રીતના સેટ કરવાની કે એક કોડ છે 10 વાર રન થવો જોઈએ, 100 વાર રન થાય, 1000 વાર રન થાય, રાઈટ? આપણે કરી શકીએ. હું કહું એટલી વાર કોડ રન થશે. નેક્સ્ટ, થર્ડ પાર્ટ ઇઝ ડુ વાઇલ લૂપ. હવે આ થઈ ગયું આપણું કામકાજ ટ્રેન જેવું, કે પહેલા ટ્રેનમાં બેસી તો જાઓ, રાઈટ, ટિકિટ આરામથી ચેક કરી લેશું, ટીસી આવ્યો તો, નાઈસ, આવી રીતના કંઈ વર્ક ચાલતું હોય. ઓકે, સો માનો ટીસી તો આવવાનું જ છે. ગુડ. સો આપણે શું કરશું? સૌથી પહેલા ટ્રેનમાં ચડ્યા, આપણું કામ થઈ ગયું પૂરું, ટ્રેનમાં બેસી ગયા છે આપણે, કામ પહેલા પૂરું થયું. પછી આરામથી આપણે ઉતારીશું ને આરામથી મસ્ત, ત્યારે ટીસી ઉઠાડવા આવશે. હાલ ભાઈ, હવે તારી ટિકિટ ચેક કરાવો, એટલે ત્યારે કન્ડિશન ચેક થશે. એટલે પહેલા ટાસ્ક પરફોર્મ કરો, પછી ચેક કરો, રાઈટ? કન્ડિશન પહેલા ટાસ્ક પરફોર્મ કર્યું, પછી કન્ડિશન ચેક કરી, રાઈટ? સો આ થઈ ગયું આપણું એક્ઝિટ કંટ્રોલ લૂપ. એકવાર આપણે આ બ્રેકેટમાંથી એક્ઝિટ કરી ગયા, એકવાર કોડ એક્ઝિક્યુટ કરી લીધો, એના પછી ચેક કરશે કન્ડિશન સાચી હતી કે ખોટી હતી. સો આ છે મેઇન ડિફરન્સ. એક્ઝિટ અને એન્ટ્રી કંટ્રોલ લૂપના ત્રણ ટાઈપની લૂપ્સ હોય છે. ગુડ, આપણે આટલું કરી લીધું. ઓકે, સો એક્સપ્લેન સ્વિચ કેસ સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. હવે જો ક્વેશ્ચન A અને B માં વિથ એક્ઝામ્પલ શબ્દ નથી વાપરો, એક્ઝામ્પલ લખવા ન બેસી જતા, રાઈટ? જેટલું કીધું છે એટલું જ લખીને આવજો. ઓકે, લાસ્ટમાં તો આપણે ફોર વાઇલ અને ડુ વાઇલ ત્રણ લખીને 3 માર્ક લઈ લીધા.
ક્વેશ્ચન 2B શું કહે છે? 4 માર્કનો છે. એમાં પૂછ્યું સ્વિચ કેસ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. સ્વિચ કેસ થોડુંક આમ તો લાંબુ જશે, કન્ટિન્યુ સ્ટેટમેન્ટ તો બહુ નાનો પાર્ટ છે, રાઈટ? ઓકે, ચલો સમજાય તો બે શું હોય છે. જ્યારે બી આપણે કોડ લખતા હોય, રાઈટ, એમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ આવી જાય, કેટેગરી આવી જાય. ફોર એક્ઝામ્પલ મેનુ હોય, રાઈટ? તમે કે મેનુ યુઝ કરો છો, કા પછી ચલો તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું સ્વિચ કેસમાં. તમે ફોર એક્ઝામ્પલ એક સ્વિચ બની જાય. સૌથી પહેલા સિન્ટેક્સ કીધું. ચલો સ્વિચ અહીંયા આવશે ગમે કેરેક્ટર છે તમારે કમ્પેર કરાવવાનું છે, રાઈટ, બ્રેકેટની અંદર. પછી આની અંદર આપણી પાસે અલગ અલગ કેસ હશે. હવે જો આપણી પાસે યાદ હોય તો કસ્ટમર કેરમાં એક ટાઈમે કોલ કરતા, રાઈટ, તો એમાં શું થતું કે આ જેવી થાય છે, રાઈટ, કે આ ઓપ્શન માટે 1 પ્રેસ કરો, ઓલા ઓપ્શન માટે 2 પ્રેસ કરો, આ ઓપ્શન માટે 3 પ્રેસ કરો, રાઈટ. સો એમાં કેમાં છે, નંબરમાં આપણે ઇનપુટ લઈએ છીએ. તો આપણી પાસે આ નંબર જ આવશે કેસ 1, એનું કંઈક કામ થશે, એના પછી બ્રેક સ્ટેટમેન્ટ આવી જાય, રાઈટ. પછી કેસ 2 હોય, રાઈટ, કે ફોર એક્ઝામ્પલ લેંગ્વેજ સિલેક્ટ કરવાનું જ કહીએ તો એમાં શું કહે, ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય, પ્રેસ 3 ફોર ઇંગ્લિશ, રાઈટ. આવી રીતના બધું કહેતા હોય. સો એવી રીતના અલગ અલગ કેસ હોય, તેવી રીતના અલગ અલગ આવી રીતના કોડ જ્યારે આપણે બનાવવો હોય, ચોઇસ વાળો કોડ, તો ત્યારે આપણે આવી રીતના સ્વિચ સ્ટેટમેન્ટ યુઝ કરશું, રાઈટ. ત્યારે આપણે શું યુઝ કરશું? સ્વિચ સ્ટેટમેન્ટ, કેમ કે એફિશિયન્ટ છે આવી બધી વસ્તુ કરવા. લાસ્ટમાં બધા કેસ પતે ને એટલે ડિફોલ્ટ યુઝ થાય, ત્યારે એક ડિફોલ્ટ કેસ યુઝ થાય. ડન. એનો કંઈ કોડેશન, એના પછી બ્રેક લખવાની કોઈ બી જરૂર છે નહીં. એના પછી બ્રેક લખવાની કોઈ જરૂર નથી, કારણ કે ડિફોલ્ટ પછી કંઈ કોડ જ નથી નીચે. ડન. બ્રેક સ્ટેટમેન્ટ શું કરશે કહી દો. બ્રેક સ્ટેટમેન્ટ છે ને એ આઈને ઊભું રહેશે અને બ્રેક સ્ટેટમેન્ટ ઉપર જ્યારે આવ્યો ને ત્યારે જમ્પ કરાવીને તમને બ્રેકેટની બહાર ફેંકી દેશે, રાઈટ. જ્યારે બી બ્રેક સ્ટેટમેન્ટ ઉપર પહોંચશો એ જમ્પ કરીને લૂપની બહાર કાઢી દેશે, આ બ્રેકેટની બહાર કાઢી દેશે. ગુડ. સો કેસ 1 રન કરી અને બહાર નીકળી જવાનું, કામ પૂરું. આવી રીતના કે કોડનું લોજિક જાય. સો હવે આ લેંગ્વેજ માટે હોય કે કેસ 1 છે ગુજરાતી, પછી કેસ 2 જે છે હિન્દી માટે, કેસ 3 ઇંગ્લિશ માટે, રાઈટ. આવી રીતના જ્યારે આપણે ટેલિકોલરમાં, રાઈટ, આપણે કસ્ટમર કેરમાં ઇનપુટ લેતા હોય તો રીતના સ્વિચ સ્ટેટમેન્ટ મૂકેલી એવું ઇમેજિન કરી લ્યો, રાઈટ, કે હું જે બી પ્રેસ કરીશ એ લેંગ્વેજમાં મારી સાથે આગળ વાત થવાની છે. ગુજરાતી પ્રેસ કરું તો ગુજરાતી થઈ જશે. સ્વિચ કેસ જે છે ખાલી નંબર સાથે વર્ક નથી કરતી, તમે ગમે યુઝ કરી શકો ત્યાં. ફોર એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટર બનાવો છો તો તમે કેસ આવી રીતના ઇન્વર્ટેડ કોમા સિંગલની અંદર પ્લસ, ડન. પછી તમે હું અહીંથી ઇરેઝ કરી દઉં, માઇનસ કરવું તો આવી રીતના સિંગલ ઇન્વર્ટેડ કોમામાં, ડિવિઝન માટે આમ, મલ્ટિપ્લિકેશન માટે આવી રીતના અલગ અલગ કેસીસ બનાવી શકો, રાઈટ. સો કેલ્ક્યુલેટર બી તમે બનાવી શકો સ્વિચ કેસથી, કે મેં એક બે ઇનપુટ લઈ લીધા અને પછી ઓપરેટર કરીને મારી પાસે કઈ વેરિયેબલ છે, કેરેક્ટર છે, રાઈટ. મારી પાસે શું છે, કેર ઓપરેટર, અને હું યુઝર પાસેથી ઇનપુટ લઈ લઉં છું કે ભાઈ કયું ઓપરેશન પરફોર્મ કરવું છે, રાઈટ. આવી રીતના કંઈક કરું અને પછી કેસ મેચ કરાવીશ. યુઝરે પ્લસ નાખ્યું હોય તો આ વાળો કેસ રન થઈ જશે. રન થયા બાદ બ્રેકમાં જશે અને બ્રેકથી બધો કોડ પૂરો, રાઈટ. પ્રોગ્રામ એક્ઝિક્યુશન ફિનિશ. ગુડ. આ થઈ ગઈ આપણી બેઝિક સ્વિચ સ્ટેટમેન્ટ. હવે આ વસ્તુને કેમ લખવી તો હું તમને કહી દઉં કે ઇટ ઇઝ અ code of block that work on base of cases. We compare each case with user given input and the JB case જે મેચ થવાનું છે, રાઈટ, the case that matches, that code is executed and then after execution it breaks the switch case and the program execution is finished, right. આવી રીતના કંઈક લખી શકો છો તૂટેલ ફૂટેલ ઇંગ્લિશમાં, જે બી તમને મજા આવી, રાઈટ. ઓકે, સો સ્વિચ કેસ લખી નાખ્યો આપણે. નેક્સ્ટ છે આપણી પાસે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. હવે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ શું કરશે? એ બ્રેકનું ભાઈ છે, રાઈટ. બ્રેકનું ભાઈ છે. જેમ બ્રેક કામ કરે છે તમને જમ્પ કરાવી દે, રાઈટ. કન્ટિન્યુ બી કંઈક એવું જ કરશે, બટ એ લૂપની અંદર આપણે યુઝ કરશું, રાઈટ. ફોર એક્ઝામ્પલ ફોર લૂપ બનાવી છે મેં, એની અંદર કંઈક કોડ ચાલે છે, પછી વચ્ચે મેં કંઈક કન્ડિશન મૂકી દીધી કે ઇફ એક્સ વાય ઝેડ કંઈક થાય તો પછી ડાયરેક્ટ કન્ટિન્યુ, રાઈટ. પછી નીચે હજી કંઈક કોડ લખ્યો છે. હવે શું થશે, જો આ લાઈન એક્ઝિક્યુટ થઈ, આ લાઈન એક્ઝિક્યુટ થઈ, અહીંયા પહોંચ્યા, ઇવેન્ટ નીકળી ફોલ્સ. શું નીકળ્યું? ફોલ્સ. તો અંદરનું કાંઈ એક્ઝિક્યુટ નહીં થાય. નીચેનો કોડ રન થયો, નીચેનો કોડ રન થયો. ફોર લૂપ છે, લૂપની અંદર કોડ વારે વારે ફરશે. તો હવે પાછું એક્ઝિક્યુશન પહેલેથી ચાલુ, પાછું એક્ઝિક્યુશન પહેલેથી ચાલુ. હવે તમે જોજો ડિફરન્સ. પહેલી લાઈન એક્ઝિક્યુટ થઈ, બીજી લાઈન એક્ઝિક્યુટ થઈ, અહીંયા આવ્યા કન્ડિશન કોઇન્સિડેન્ટલી, રાઈટ, ટ્રુ થઈ ગઈ. શું થઈ ગયું? ટ્રુ થઈ ગયું. અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ થઈ ગઈ કોલ, કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કોલ થઈ ગઈ. તો આ શું કરશે, એની નીચેનો કોડ જે છે ને એને એક્ઝિક્યુટ નહીં થવા દે, કે ભાઈ તારું એક્ઝિક્યુશનનું કાંઈ કામ નથી. એ જમ્પ કરીને પાછું ઉપર વહી જશે જ્યાં આપણી ફોર લૂપ ચાલુ થઈ છે અહીંયા, રાઈટ.
એની જગ્યાએ જો બ્રેક રાખવું તો શું કરશે? બ્રેક પાછી લૂપ ફરવા નહીં દે, બ્રેક ન્યાથી લૂપ પૂરી કરીને બહાર વહી જશે કે હાલો લૂપ હવે આગળ નહીં ફરે. તો બ્રેકનું કામ શું છે? એ કોડને બ્રેક કરી દેશે, લૂપને ત્યાં એક્ઝિક્યુશન ઊભું રાખી દેશે. કન્ટિન્યુ શું કરશે? એની નીચેનો બચેલો કોડ જે છે ને એ રન નહીં કરવા દે, પણ લૂપ તો પાછી ફરશે જ, રાઈટ? સો લૂપ ફરતી રાખવી હોય તો કન્ટિન્યુ, અને લૂપને ઊભી રાખી દેવી હોય તો બ્રેક. તમે આવી રીતના ઇફની અંદર યુઝ કરીને તમારે જે બી રાખવું હોય રાખી શકો છો. મેં કન્ટિન્યુ રાખ્યું હતું, તમારે બ્રેક રાખવું હોય કે જ્યારે આવી એક સિચ્યુએશન થાય XYZ તો લૂપ ફરતી ઊભી રહેવી છે, રાઈટ? ઓકે, સો આ રીતના કંઈક આપણે બ્રેક, કન્ટિન્યુ, સ્વિચ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. આટલું કરીને તમને 4 માર્ક મળી ગયા એના. ઓકે, ક્વેશ્ચન નંબર 2 નો C, રાઈટ? C program to find factorial of a number using recursion. હવે અહીંયા મેજોરિટી લોકો ઊભા રહી જવાના છે કે ભાઈ રિકર્જન આપણને સમજાતું જ નથી, રાઈટ? ચલો તો હું છે ને એનો બેઝિક એક પ્રોગ્રામ લખી નાખું છું, રાઈટ? શું કરવાનું? એક બેઝિક તમને આખો પ્રોગ્રામ લખાઈ દઉં છું, એ એકવાર જોઈ લ્યો અને હું પછી તમને એક્સપ્લેન કરી દઈશ કે કેમ વર્ક કરશે. હવે રિકર્જન કીધું છે. રિકર્જન એટલે શું થાય? એક એવો ફંક્શન બનાવો જે વારે વારે પોતાને કોલ કર્યા રાખે. તો એક ફંક્શન બનાવી નાખું છું, મારે પ્રોટોટાઇપ કેવું કાંઈ નથી દેવું, એટલે હું મેઇનની પહેલા છે ડાયરેક્ટ ફંક્શન આખો લખી નાખું છું, એટલે પ્રોટોટાઇપ ના દેવું, રાઈટ? કામ થોડુંક ઇઝી થઈ જાય. સો હું શું કરી નાખું છું? ફોર એક્ઝામ્પલ અહીંયા મૂકી દઉં છું હું ઇન્ટ, રિટર્નમાં હું ઇન્ટ કરાવી દઈશ, પછી ફેક્ટોરિયલ નામનું એક ફંક્શન બનાવી નાખું. ગુડ. ફેક્ટોરિયલને જોશે હવે એક નંબર, તો આને ઇન્ટીજર આપી દઉં, એક n, રાઈટ? ઇન્ટીજર નંબર. હવે આની અંદર એક ઇન્ટીજર રિટર્ન બી થવો જોઈએ. ગુડ. સો સૌથી પહેલા હું કોડમાં એક બેઝિક જેમાં સિન્ટેક્સ યાદ છે લખી નાખું, રાઈટ? ઓકે, કેમ કે મેં એટલી બધી વાર આ કોડ લખ્યો છે કે મને એમને યાદ રહી ગયું છે. આ છે મારી બ્રેક સ્ટેટમેન્ટ, રાઈટ? જ્યાં હું બ્રેક કરાવીશ. એટલે હવે શું થશે? ફંક્શન વારે વારે પોતાને કોલ કરશે, રાઈટ? એટલે એક લૂપ બનશે. હવે લૂપ ઊભી તો કોઈક દી રાખવી પડશે ને. ઊભી ક્યારે રાખશું? જ્યારે n ની વેલ્યુ 0 થઈ જાય ને ત્યારે ઊભું રહી જવાનું, રાઈટ? ફંક્શન વારે વારે પોતાને કોલ કરશે, આપણે કેવું તો પડશે ને કે આયા લગી જ કોલ કરજે. તો મેં શું કીધું? જ્યાં લગી n ની વેલ્યુ 0 ન થઈ જાય ત્યાં લગી વારે વારે પોતાને કોલ કર્યા રાખજે. તો હવે ખાલી ફંક્શન નીચે કોલ કરાવવાનો છે, બીજું કાંઈ નહીં. તો ઇફ અને એલ્સ, જો કાં તો કોડ ઊભો રહેવો જોઈએ એટલે રિટર્ન 1 થઈ જવું જોઈએ, અને કાં તો પછી કોડ ચાલતો રહેવો જોઈએ. બહુ બેઝિક કામ મૂકું છું, ઇફ એલ્સ જ મૂક્યું છે, બીજું કાંઈ નહીં. હવે અહીંથી બી હું રિટર્ન જ કરી દઉં છું, પાછું n ઇન્ટુ ફેક્ટોરિયલ, રાઈટ? પાછું ઈ જ ફંક્શનને કોલ કરાવી દઉં છું, અને આ વખતે હું એને n-1 આપી દઈશ. હું શું આપી દઈશ? અને n-1 નું ઇનપુટ. ગુડ. ક્લીન છે કોડ અત્યારે આટલો. બસ બેઝિક આટલું જ કામ હતું. ઓકે, હવે બીજું કાંઈ રિટર્ન કરવા જરૂર નથી, ઇફ અને એલ્સ છે જ. ચલો હવે આપણે એક ફંક્શન કોલ કરવાનું છે, રાઈટ? સો પછી હું શું કરી નાખું છું? યુઝર પાસેથી નંબર લઈ લઉં છું, અને હા હું અહીંયા હજી બી ચેક કરાવી શકું છું કે ઇફ નંબર ઇઝ લેસ દેન 0 તો પછી પ્રિન્ટ કરી દઈએ, રાઈટ? ઇફ નંબર ઇઝ લેસ દેન 0, not a valid number for factorial. એટલે આપણે ચેક મૂકી દીધું કે 0 થી નાની વેલ્યુ યુઝર ન આપે, અને અહીંથી હું કરી દઉં છું રિટર્ન 1. બેઝિક આટલું કામ હતું, પૂરું. ડન. કાં તો પછી ત્યાં રિટર્ન 0 મૂકી શકું છું, જે બી નંબર તમારે રિટર્ન કરાવવો હોય, ડઝન્ટ મેટર. ગુડ. ઓકે, હવે આપણે શું કરશું? નીચે મેઇન આપણું લોજિક લખાઈ ગયું છે. હવે ખાલી યુઝર પરથી એક નંબર લઈ આ ફંક્શનને કોલ કરાવવાનો છે, બસ આપણું કામ પૂરું. આટલા કોડમાં આપણું લોજિક આવી ગયું, બસ બીજું કાંઈ નથી કરવાનું. ડન. સો હું શું કરું? સૌથી પહેલા યુઝરને એક સ્ટેટમેન્ટ આપી દઉં, printf enter a number to find a factorial. એટલે યુઝર મને શું કરશે? એક નંબર આપી દેશે જેને હું scanf કરી લઈશ. પણ મેં કે વેરિયેબલ હજી ડિક્લેર કર્યો નથી, એટલે હું ઇન્ટીજર લઈ લઉં છું. a ઇક્વલ્સ ટુ, કાં તો ચાલો ઇક્વલ્સ ટુ કાં scanf આપણે યુઝ કરી છે નીચે. ઓકે, ડાયનેમિક રાખીએ પ્રોગ્રામ. પરસન્ટેજ ડી, કેમ કે મેં ઇન્ટીજર લીધો છે, અને એન્ડ એ, જે લોકો ભૂલી જશે મૂકતા. ગુડ. બેઝિક કામ મારું આટલું થઈ ગયું. હવે શું કરું છું?
હવે અહીંયાથી હું શું મૂકી દઉં છું કે પ્રિન્ટએફ મૂકવાનું છે બસ, એટલે કે પ્રિન્ટએફ ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ, રાઈટ, ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ, અને આ કોમા કરીને આ ચલો પર્સન્ટેજ ડી, કારણ કે મેં ઉપર જુઓ ફેક્ટોરિયલની રિટર્ન ટાઈપ શું મૂકી છે, ઇન્ટીજર, એટલે આ ફંક્શન મારો મને લાસ્ટમાં એક ઇન્ટીજર વેલ્યુ પાછી આપવાનો છે. ઓકે, સો ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવા પર્સન્ટેજ ડી, અને અહીંથી હું ફેક્ટોરિયલને કોલ કરી દઈશ વિથ જે યુઝર ઇનપુટ આપ્યું છે એની અંદર, તો એ અંદર મૂકી દઉં છું અને ફંક્શન કોલ કરાવી દઉં છું. ગુડ, આટલું કામ મારે કરવાનું છે. નેક્સ્ટ હવે હું શું કરું છું, ચલો એક કામ કરી, આ સ્ટેટમેન્ટ છે ને એને સ્ટાર્ટિંગમાં જ લઈ લઈએ. ડન, એટલે થોડુંક ઇઝી રહે. ઓકે, સો આને હું નીચે મૂકી દઉં કે ઇફ એની વેલ્યુ લેસ દેન 0 હોય તો નોટ અ વેલિડ ફેક્ટોરિયલ, અને એલ્સ ની અંદર હું આ મૂકી દઉં, એલ્સ ની અંદર મેં મૂકી દીધું. ઓકે, આવી રીતના કંઈક મારો રિકર્સિવ ફેક્ટોરિયલનો પ્રોગ્રામ મેં ડિઝાઇન કર્યો છે. આને હવે હું એકવાર રન આપી દઉં છું. ચલો ફોર એક્ઝામ્પલ, ચલો ફાઇન્ડ અ નંબર. ઓકે, સો એન્ટર નંબર 5. 5 નો ફેક્ટોરિયલ છે 1 2 0, રાઈટ. પછી હું પાછું હજી એકવાર રન કરું, મારે જોઈએ છે 8 નો ફેક્ટોરિયલ. 8 નો ફેક્ટોરિયલ છે 4032. ઓકે, સો હવે સર આ ફેક્ટોરિયલ એટલે એક્ઝેક્ટલી શું થાય મને આઈડિયા નથી, અને આ 4032 જે આવ્યું આન્સર સાચો મે બી નથી, રાઈટ. ઓકે, ફેક્ટોરિયલ કેમ વર્ક કરવો સમજાઈ દો. જો ફેક્ટોરિયલ વર્ક કરશે આવી રીતના કે આપણે ફોર એક્ઝામ્પલ 5 ઇનપુટ કર્યું તો 5 માં શું આવે કે 5 into 4 into 3 into 2 into 1 ઇક્વલ્સ ટુ જે આન્સર આવે ને 120, એ છે 5 નો ફેક્ટોરિયલ. એ શું છે 5 નો ફેક્ટોરિયલ. મેથ્સની ભાષામાં લખો ને તો n ઇક્વલ્સ ટુ 5 કહું ને, રાઈટ, તો આને શું કહેવાય, n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4, રાઈટ. આ રીતના નંબર્સને કહી શકું જેને થોડુંક આમ મેથ્સ સારું છે, રાઈટ, એને ક્લિયર થયું વિસા. ફેક્ટોરિયલ રિકર્જનમાં હું જ કરું છું. હું શું કરું છું, રિકર્જન કરવા માટે આ જ લોજિક મૂક્યું છે. જો શું કરું છું, રિટર્ન n ઇન્ટુ ફેક્ટોરિયલ ઓફ n minus 1, રાઈટ. હું n ને શું કહું છું કે ભાઈ તું n minus 1 નો ફેક્ટોરિયલ ગોતી આવ, એટલે મારા કોડિંગ લોજિક પ્રમાણે કંઈક આમ થશે. જો સૌથી પહેલા તો 5 ઇન્ટુ ફેક્ટ એટલે કે ફેક્ટોરિયલ ઓફ 4. 4 નો ફેક્ટોરિયલ ગોતવાનો છે મારે, રાઈટ. આ ફંક્શન શું કરશે, આ ફંક્શન જશે 4 ઇન્ટુ મારે ફેક્ટોરિયલ ઓફ 3 ગોતવાનું છે. આ શું કરશે, આ નીચે જશે અને ગોતશે 3 ઇન્ટુ મારે ફેક્ટોરિયલ ઓફ 2 ગોતવાનું છે. આ નીચે જશે 2 ઇન્ટુ મારે ફેક્ટોરિયલ ઓફ 1 ગોતવાનું છે, રાઈટ. અને 1 માં મેં શું કન્ડિશન મૂકી છે જોવો એકવાર, કે જ્યારે બી n ઇક્વલ્સ ટુ 0 થઈ જાય, રાઈટ, ત્યારે આપણે 1 રિટર્ન કરી દઈએ છીએ, બીજું કંઈ કામ નથી કરવાના, રાઈટ. એટલે ત્યાંથી શું થઈ જશે, રિટર્ન 1. એટલે જો અહીંથી હજી આ ફેક્ટને બી નીચે લઈ જાઉં ને કે 1 ઇન્ટુ ફેક્ટ ઓફ 0, ચલો થોડુંક શિફ્ટ કરી નાખો અહીંયા, યસ, n ઇન્ટુ ફેક્ટ ઓફ 0, તો 0 ની વેલ્યુ શું આવવાની છે 1. મેં અહીંયા કન્ડિશન મૂકી છે ઇફ એલ્સમાં, ફેક્ટ ઓફ 0 થાય એટલે 1 પાછું આવવું જોઈએ, તો 1 1 શું થશે, 1 1 થશે 1, તો અહીંથી ઉપર વહી ગયું 1. હવે 2 ઇન્ટુ 1, 2 ઇન્ટુ 1 થશે 2, સો 2 પાછું ઉપર વહી જશે. 3 ઇન્ટુ 2 એ થઈ જશે 3 2 6, પછી 6 ઉપર વહી જશે તો 4 ઇન્ટુ આની જગ્યાએ 6 આવશે, તો 4 6 એ થઈ જશે કંઈક 24. 24 ઇન્ટુ 5, રાઈટ, 24 ઇન્ટુ 5, એટલે આ બધા જે આપણે ફંક્શન કોલ કરાવ્યા હતા રિકર્સિવ, એ કંઈક નંબર પાછો મોકલે છે, રાઈટ, મેમરી સ્ટેકથી. જે લોકોને નથી ખબર એને કરાવી દો, રાઈટ. એટલે ઇન્ટુ 5 થશે 24 નો, એટલે 120 આવી જશે. ગુડ, ઓકે. હવે હું તમને સમજાવું છું મેમરી સ્ટેક કેમ વર્ક કરે. જો ફોર એક્ઝામ્પલ આ છે મારી મેમરી, રાઈટ, આ છે મારી મેમરી. હવે આની અંદર સૌથી પહેલા જે પ્રોગ્રામ રન કર્યો ત્યારે મારો મેઇન ફંક્શન કોલ થયો. ગુડ, ત્યાંથી મેં સૌથી પહેલા કોને કોલ કરી દીધું, જો એની અંદર જઈને મેં ફેક્ટોરિયલને કોલ કર્યો છે અહીં નીચે, રાઈટ. મેં અહીંયા શું કર્યું છે, ફેક્ટોરિયલ ઓફ a, એટલે યુઝરે જે નંબર આપ્યો એ છે 5, રાઈટ. 5 ને લઈ જઈને ક્યાં ગયો, ફેક્ટોરિયલ કરવા ગયો. સો અહીંથી કોલ થશે ફેક્ટોરિયલ ઓફ 5. એની અંદર મેં શું કીધું છે,
એની અંદર મેં કીધું જે બી નંબર હોય ને 5 ઇન્ટુ ફેક્ટોરિયલ ઓફ n-1 એટલે 5 - 1 એટલે એ જશે હવે ફેક્ટ ઓફ 4 ને ગોતવા. ઈ પાછું સેમ એવી રીતના ફેક્ટ ઓફ 3 ને ગોતવા જશે. ઈ સેમ આવી રીતના ફેક્ટ ઓફ 2 ને ગોતવા જશે. ઈ સેમ આવી રીતના ફેક્ટ ઓફ 1 ને ગોતવા જશે અને એની અંદરથી ફેક્ટ ઓફ 0 ને ગોતવા જશે જ્યાં મારી આ ઇફ એલ્સ વાળી કન્ડિશન જે છે ઈ રન થશે, રાઈટ. ઇફ n ની વેલ્યુ 0 થઈ જાય એટલે ફેક્ટ ઓફ 1 કોક ગોતવા આવે તો એને 1 રિટર્ન કરી દેજે. નાઈસ. તો હવે જો 1 રિટર્ન થશે અહીંયા. યસ. અને આ વસ્તુ જે છે એ મેમરી સ્ટેકમાંથી ડિલીટ એટલે આપણી એટલી રેમ ખાલી થઈ જશે, રાઈટ. દરેક ફંક્શનનો કોલ થોડીક રેમ રોકશે, રાઈટ. આને મેમરી સ્ટેક કહેવાય. ત્યાંથી પછી આ રિટર્ન કરશે આપણને 1 1 ઝા 1, રાઈટ. અને આ વસ્તુ બી મેમરી સ્ટેકમાંથી થઈ ગઈ ખાલી. ગુડ. ત્યાંથી પછી હવે જશે નીચે કે 2 1 ઝા 2, અહીંથી 2 રિટર્ન કરી દીધો એને, રાઈટ. ત્યાંથી એને 2 રિટર્ન કરી દીધો. ગુડ. એના પછી હજી એનું ફેક્ટોરિયલ નીકળી જશે 3 2 ઝા, અહીંયા આવી જશે 6, પછી આ બી ઇરેઝ થઈ જશે અને 6 × 5, રાઈટ. આવી રીતના કંઈક આવી રીતના, સોરી 6 4 ઝા 24 થઈ જશે, રાઈટ. ઓકે. સો 24 × 5 થશે ટૂંકમાં અને લાસ્ટમાં આન્સર આવી જશે 120. કંઈક આવી રીતના કંઈક આપણો પ્રોગ્રામ રન કરતો હશે, રાઈટ, મેમરીની અંદર. અને લાસ્ટમાં આ બધું જ ક્લીન થઈ જશે અને મેઇન ફંક્શન પર લાસ્ટમાં શું આવી જશે મારું મેઇન ફંક્શન મેમરી સ્ટેક જ ઘૂસાઈ ગયું. યસ. મેઇન ફંક્શનની અંદર આવી જશે મારું 120 એઝ આઉટપુટ. અને ત્યાં આપણે પ્રિન્ટએફ યુઝ કર્યું છે. ત્યાં આપણે શું યુઝ કર્યું છે? પ્રિન્ટએફની અંદર %d એટલે મારો 120 જે છે એ ત્યાં પ્રિન્ટ થઈ જશે. બસ. બહુ જ બેઝિક લેવલે પ્રોગ્રામ લઈને ગયા છીએ. બહુ લેક્ચર લાંબો ખેંચાઈ ગયો છે, રાઈટ. ઓકે. ચલો ફટોફટ હવે નીચેનો હજી એક પ્રોગ્રામ છે એ જોઈ લઈએ આપણે. Write a C program to generate first n number of Fibonacci series using recursion. હવે using recursion શબ્દ સાંભળીને લોકો પ્રોગ્રામ મૂકીને વયા જાય છે. ફિબોનાકી સિરીઝનો પ્રોગ્રામ બહુ જ સિમ્પલ છે, રાઈટ. હું તમને જો અત્યારે જ કરાવી દઉં. સૌથી પહેલા આપણે લોકો જે છે ફિબોનાકી સિરીઝનું લોજિક સમજીએ શું હોય. સૌથી પહેલા બે નંબર હોય 0 અને 1. પછી સિરીઝ શું કહે છે કે બે નંબરને લ્યો, એ બેનું એડ કરો અને ત્રીજો નંબર બનાવો. તો 0 + 1 is 1. હવે પાછા લાસ્ટ બે નંબર લ્યો, એ બેને એડ કરી નવો નંબર બનાવો, is 2. લાસ્ટ બેને એડ કરો, નવો નંબર બનાવો. લાસ્ટ બેને એડ કરો, નવો નંબર બનાવો. લાસ્ટ બેને એડ કરો, નવો નંબર બનાવો. સો આવી રીતના કંઈક સિરીઝ આગળ કન્ટિન્યુ થતી જાય, રાઈટ. હવે આ બનાવવા માટે રિકર્સિવ લોજિક બનાવવાનું છે, રાઈટ. સો આના માટે મારી પાસે બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે જે ગોખાઈ જશે, પહેલી વારમાં ગોખાઈ જશે, રાઈટ. અત્યારે ખાલી મારી ભેગા બુકમાં એકવાર લખશો ને પ્રોગ્રામ યાદ હશે, રાઈટ. અડધી રાતે ઉઠાડીને પૂછે તોય લખી શકશો. ચલો. સો હું વહી જાઉં છું મારી ટર્મિનલમાં, જે મેં આખી ક્લીન કરીને રાખી છે મસ્ત. ઓકે. સો રિકર્સિવ કીધું છે. રિકર્સિવ એટલે મારે એક અલગથી ફંક્શન બનાવવું પડશે જે વોઇડ નહીં હોય. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. જો એ કે ફંક્શન વોઇડ છે તો 100% એના ચાન્સ છે કે રિકર્સિવ નહીં હોય. કારણ કે રિકર્ઝનની અંદર આપણે જે ડેટા પાછો આવશે ને, રિટર્ન કરશે ને, એને પ્રોસેસ કરવાનું હોય. રિકર્સિવ ફંક્શન આર નેવર વોઇડ. આ ધ્યાન રાખજો. યસ. હા, લૂપ બનાવ્યું કે ટાઈમ પાસ કરવો, ખાલી પ્રિન્ટ કરો, આ કરો, ઓલું કરો તો ચાલે, રાઈટ. બટ એ તો ફોર કે વાઇલ લૂપથી બી થઈ જાય. રિકર્ઝનની જરૂર નહીં, આ કંઈ નથી. રિકર્સિવમાં જે વેલ્યુ રિટર્ન થશે એને પ્રોસેસ કરવાની છે. લૂપ કરતાં કાંઈક નવી વસ્તુ કરીશું, રાઈટ. ઓકે. સો એક ફંક્શન બનાવી નાખું છું ફીબો નામનું. ફીબોને જોશે રન થવા માટે ઇન્ટીજર, ફોર એક્ઝામ્પલ n, ઇન્ટીજર નંબર, જેમાં આપણે ફેક્ટોરિયલમાં કર્યું સેમ જ રીતના. અહીંથી હું પાછું મૂકી દઉં છું ઇફ એલ્સ. ઇફ ની અંદર હું ખાલી ચેક કરાવું કે જો n ની વેલ્યુ <= 1 થાય, n ની વેલ્યુ 1 0 -1 -2 ગમે થાય, 1 કાં તો 1 થી નાની થઈ જાય ત્યારે આપણે શું કરી દઈશું, એને n જ રિટર્ન કરી દે પાછો. n એટલે કે એ જ નંબર રિટર્ન કરી દે છે. નેક્સ્ટ મેં શું કીધું એલ્સ ની અંદર. હવે અહીંયા આવશે મારો રિકર્સિવ કોલ એટલે રિટર્ન ફીબો ઓફ n-1 અને પ્લસમાં ફીબો ઓફ n-2. આટલું લોજિક યાદ રાખવાનું છે. લાસ્ટ બે નંબરને એડ કરશે, રિટર્ન. પાછા લાસ્ટ બે નંબર એડ કરશે, રિટર્ન. બસ આવી રીતના કંઈક કોડ રન થવાનો છે. એટલે જ્યારે હું મારા ફીબોને કોલ કરીશ ને ત્યારે એ મને એક નંબર પાછો આપશે.
એક જ નંબર યાદ રાખજો. યસ, એક નંબર. એટલે હવે અહીંયા હું યુઝર પાસેથી પહેલા ઇનપુટ લઈ લઉં છું મારા એ ની અંદર. ઓકે, આ પ્રિન્ટએફ વાળો કોડ રાખવાની જરૂર હતી, આ તો બેઠા બેઠું પ્રિન્ટએફ સ્કેનએફ તો એમ જ છે. એન્ટર રેન્જ ટુ પ્રિન્ટ ફિબોનાચી. યસ, ફિબોનાચી જે બી કહેતા હોય તમે. સ્કેનએફ યુઝ કરી નાખું છું. સ્કેનએફ ની અંદર ઇન્ટીજરમાં છે એટલે પર્સન્ટેજ ડી, અને હું વેલ્યુ લઈશ એન્ડ એ ની અંદર, જે લગતા બધા ભૂલી જાય છે દર વખતે. ઓકે, અને હવે અહીંયા હું સેટઅપ કરીશ એક ફોર લૂપ. તો અહીંયા ઇન્ટીજર મારે એ સિવાય જોશે ઇન્ટીજર આઈ બી. યસ, ફોર લૂપ ની અંદર યુઝ કરવા. તો i ઇક્વલ્સ ટુ 0, i શુડ બી લેસ ધેન n, i શુડ બી લેસ ધેન n, અને પછી i પ્લસ પ્લસ. બસ આટલું કામ છે. એન્ટર ક્લિક કરીશ. હવે ફોર લૂપની અંદર મારે શું કરવાનું છે? વારે વારે આ ફીબો નામના ફંક્શનને કોલ કરવાનું છે, બીજું કાંઈ નહીં. દર વખતે ફંક્શન મને એક નંબર આપશે પાછો, રાઈટ? દર વખતે. એટલે જેટલી વાર યુઝર કહે ને, જેમ કે યુઝરે કીધું એ 10 વાર, ઓકે ચલો અહીંયા એ આવશે. યસ, 10 વાર, રાઈટ? તો 10 નંબર પાછા આવવા જોઈએ, 10 નંબર પ્રિન્ટ થવા જોઈએ. તો ફોર લૂપની અંદર એક પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ મૂકીશ, બીજું કાંઈ નહીં, જે પર્સન્ટેજ ડી પ્રિન્ટ કરશે, સ્પેસ, રાઈટ? એક નંબર પ્રિન્ટ કરીને થોડીક સ્પેસ, કાં તો તમે બેકસ્લેશ ટીબી મૂકી શકો છો, જેવી તમારી ઈચ્છા. હું અહીં ખાલી સ્પેસ રાખી દઉં, કોમા કરીને ફીબો ફંક્શનને કોલ કરીશ દર વખતે આઈથી. દર વખતે આઈથી કોલ કરીશ. ઓકે, સેવ નહોતું કરવાનું કા. દર વખતે આઈથી. તો સૌથી પહેલા બેઝિક કોડ સમજો. આઈ 0 છે. સૌથી પહેલા 0 માટે ફંક્શન કોલ થશે તો એ રિટર્ન 0 જ કરી દેશે, એટલે 0 પ્રિન્ટ થશે. પછી આઈ ની વેલ્યુ પ્લસ પ્લસ થશે, આઈ ની વેલ્યુ થશે પ્લસ પ્લસ 1. હવે ફીબો 1 માટે કોલ કરશે, પાછું શું થશે? આ કન્ડિશન સાચી, ટ્રુ, તો 1 પ્રિન્ટ થઈ જશે સ્ક્રીન ઉપર પ્રિન્ટએફ ની વાદે. હવે ગેમ બદલશે. હવે શું થશે? ગેમ બદલશે. આઈ ની વેલ્યુ થઈ જશે, ફોર લૂપ ફરશે પાછી, અને 2 થઈ ગઈ. હવે ઉપર યુ, હવે શું કરશે? રિટર્ન ફીબો ઓફ 1 પ્લસ ફીબો ઓફ 0. ડન. લાસ્ટ બે નંબરને એડ કરીને પાછો ત્રીજો નંબર પ્રિન્ટ કરશે. યસ, સો આવડું મારું બેઝિક લોજિક છે. ગુડ. રન કરીએ. મારે 10 નંબર જોઈએ છે સિરીઝમાં. એન્ટર. 0 1 1 2 3 5 8 13 21 34. પરફેક્ટ, 10 નંબર થઈ ગયા છે મારા પ્રિન્ટ. સો આની સાથે મારું આજનો સેશન બી થઈ ગયો છે વસૂલ. ગુડ. સો આપણે ઘણી બધી વસ્તુ કરી લીધી, 21માં કવર કર્યા. જો આ તમારું સાચું પેપર હોત તો 21 - 7, એટલે આમાં બી તમે 14 માર્કની વસ્તુ શીખીને વયા ગયા. ગુડ. ઓકે, બહુ લાંબુ સેશન થઈ ગયું આ વખતે. 2 પ્રોગ્રામ 2 થિયરી, રાઈટ? નેક્સ્ટ લેક્ચર આનાથી બી થોડોક લાંબો જઈ શકે છે, કે આ ક્વેશ્ચન 3માં 6 ક્વેશ્ચન્સ છે. ગુડ. સો આપણે બધા હવે સીધા ભેગા થશું નેક્સ્ટ લેક્ચરની અંદર.